આપણે ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ ભણી ગયા. હવે ચેપ્ટર નંબર 2 વિશે થોડોક આપણે અભ્યાસ કરીશું. એકદમ સીધું અને સરળ ચેપ્ટર છે, સરસ છે. પહેલું ચેપ્ટર થોડુંક ભાષાની દ્રષ્ટિએ થોડુંક અઘરું હતું કે લેંગ્વેજ એટલે કે જે શબ્દ બધા આવતા હતા એ તમને થોડાક એમ બોરિંગ કરી દેતા હતા, પણ આ ચેપ્ટર પછી બહુ સારા આવશે. ચેપ્ટર નંબર 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ. મિત્રો, સંકલ્પના એટલે મેં તમને પહેલા ચેપ્ટરમાં પણ સમજાવ્યું હતું કે 3-4 વ્યાખ્યા ભેગી થાય કોઈ પણ ટોપિકની તો એને સંકલ્પના કહેવામાં આવે છે. એમાં આપણે પહેલા ભણીશું કિંમત અને મૂલ્યનો અર્થ, સેકન્ડ ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય, ત્રીજું ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય વચ્ચેનો સંબંધ, અને ચોથું વસ્તુ અને સેવાનો અર્થ. 9:30 વાગ્યા સુધી ભણાવીશ, પછી બંધ કરી દઈશ. ઓકે, આજે શુક્રવાર કારણ કે મારે પણ બીજી એક લેક્ચર અટેન્ડ કરવાનો છે એટલા માટે. ચાલો આપણે નેક્સ્ટ જોઈએ કિંમત અને મૂલ્યનો અર્થ. ઓકે, કિંમત અને મૂલ્ય એ બંને એક સમાનાર્થી શબ્દ જ છે. કહેવાય ને કે આની કિંમત આટલી છે, આનું મૂલ્ય આટલું છે. એમ જોવા જઈએ તો તમે બંને સરખું જ લાગે. શું? બંને વસ્તુ તમને સરખું લાગે, પણ મિત્રો સરખું નથી. અર્થશાસ્ત્રમાં વિષયમાં આ સરખું નથી, બંને અલગ અલગ છે. આપણી રોજિંદી જિંદગીમાં આ વસ્તુ સરખું છે, પણ અર્થશાસ્ત્રમાં આ વસ્તુ સરખું નથી. તો એના વિશે આપણે ડિસ્કસ કરી લઈએ. રોજિંદા જીવન વ્યવહારમાં આપણે કિંમત અને મૂલ્ય રોજિંદા જીવન વ્યવહારમાં આપણે કિંમત અને લગભગ સમાનાર્થી શબ્દ તરીકે ઉપયોગ કરીએ છીએ. શું કીધું? કે રોજિંદા જીવન વ્યવહારમાં આપણે કિંમત અને મૂલ્યને, અહીંયા અને નહીં આવશે, ને આવશે, કિંમત અને મૂલ્યને લગભગ સમાનાર્થી શબ્દ તરીકે જ ઉપયોગ કરીએ છીએ. મેં તમને હમણાં સમજાવ્યું એ રીતે. સેકન્ડ, આ વસ્તુ મૂલ્યવાન છે, આ વસ્તુનું મૂલ્ય ખૂબ જ છે, આ વસ્તુની કિંમત વધારે છે, વગેરે વાક્યમાં કિંમત અને મૂલ્ય સરખા જ છે. એક્ઝામ્પલ તરીકે આપણે સોનું લઈ લઈએ કે સોનું મૂલ્યવાન છે, સોનાનું મૂલ્ય ખૂબ જ છે, સોનાની કિંમત વધારે છે. મિત્રો, જો મૂલ્ય અને કિંમત બંને સરખી જ છે ને, કે વગેરે વાક્યમાં કિંમત અને મૂલ્ય સરખા જ છે, પણ અર્થશાસ્ત્રના અભ્યાસ માટે તેને જુદા જુદા સ્વરૂપમાં સમજવા જરૂરી છે. કે અર્થશાસ્ત્રના અભ્યાસ માટે કિંમત અને મૂલ્યને સમજવા માટે અલગ અલગ છે. સમજવું હોય ને તો જુદી જુદી રીતે સમજવું પડે, તો જ આપણને સમજ પડે. તો આજે સૌપ્રથમ વખત આપણે કિંમત અને મૂલ્ય વિશે સમજીશું. ઓકે, વ્યવહારમાં મૂલ્યને બે રીતે જોવાય છે. કોઈ પણ વ્યવહાર હોય ને એમાં મૂલ્યને બે રીતે જોવાય છે. એક તો એનું ઉપયોગિતાનું મૂલ્ય અને સેકન્ડ વિનિમય મૂલ્ય. ફરીથી સમજાઈ દઉં છું. રોજિંદા જીવન વ્યવહારમાં કિંમત અને મૂલ્યને જોવા જાય તો લગભગ સમાનાર્થી શબ્દ તરીકે જ ઉપયોગ કરવામાં આવે છે. આ વસ્તુ મૂલ્યવાન છે, આ વસ્તુનું મૂલ્ય ખૂબ જ છે, આ વસ્તુની કિંમત વધારે છે, વગેરે વાક્યોમાં કિંમત અને મૂલ્ય બંને સરખા જ છે, પરંતુ અર્થશાસ્ત્રના અભ્યાસમાં જુદા જુદા સ્વરૂપે સમજવા જરૂરી છે. અહીંયા પહેલું જોઈએ, વ્યવહારમાં મૂલ્યને બે રીતે જોવાય. કોઈ પણ વ્યવહાર હોય ને, વસ્તુ હોય ને, એને મૂલ્ય બે દ્રષ્ટિએ છે. એક તો ઉપયોગિતાનું મૂલ્ય અને બીજું વિનિમયનું મૂલ્ય. નેક્સ્ટ આપણે ઉપયોગિતાનું મૂલ્ય જોઈએ. શું કહેવા માંગે છે અહીંયા? બે ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય એ રીતે આપણને સમજાવ્યું છે. તો આપણે જોઈએ પહેલું ઉપયોગિતા મૂલ્ય. વસ્તુ માનવ જીવન માટે કેટલી ઉપયોગી છે? શું કીધું? વસ્તુ માનવ જીવન માટે કેટલી ઉપયોગી છે તે તેનું ઉપયોગિતા મૂલ્ય દર્શાવે છે. વાત સાચી છે કે આપણા જીવન માટે કેટલી વસ્તુ મહત્વની છે તેનું ઉપયોગિતા મૂલ્ય દર્શાવે છે. એક્ઝામ્પલ તરીકે શ્વાસ એટલે કે હવા લઈએ છીએ આપણે, ઓક્સિજન, એ આપણા માટે કેટલું મૂલ્યવાન છે તે આપણને જ ખબર છે. ક્લિયર? એવી રીતે
ખોરાક પણ, એ બધી એનું ઉપયોગિતા મૂલ્ય દર્શાવે છે. એક્ઝામ્પલ: ખોરાક, પાણી, સૂર્યપ્રકાશ, હવા ખૂબ જ ઉપયોગી મૂલ્ય ધરાવે છે. મેં હમણાં તમને સૂર્યપ્રકાશ, આ ખોરાક, એમાં ઉપયોગિતા મૂલ્ય સમજાવ્યું. પાણી વગર માણસ 8 દિવસ 10 દિવસ રહી શકે, પછી રહી શકે નહીં, કમજોરી આવવા લાગે. સૂર્યપ્રકાશ એ પણ આપણા માટે જરૂરી છે. હવા એ પણ આપણા માટે જરૂરી છે. કેમ? હવા વગર જીવન શક્ય નથી. આપણો શ્વાસ બંધ થવા લાગે અને આપણે ઉપર જતા રહીએ. બરાબર? એ વસ્તુ કહેવા માંગે છે. સેકન્ડ, હવે ક્લિયર થઈ ગયું ને ઉપયોગિતા મૂલ્ય. વસ્તુ માનવ જીવન માટે કેટલી ઉપયોગી છે તે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય દર્શાવે છે. સેકન્ડ, વિનિમય મૂલ્ય. શું કીધું? વિનિમય મૂલ્ય. વસ્તુ કે સેવા આપી. વસ્તુ કે સેવા આપી. આ વિનિમય તો આપણે આગળના 12મા ધોરણમાં પાઠ આવે છે, આખો ચેપ્ટર નંબર 3, સાટા પદ્ધતિ, સાટા પ્રથા પદ્ધતિ, એટલે કે વસ્તુના બદલામાં વસ્તુ. એટલે વિનિમયનો શબ્દ ખરેખર તમને સમજવો જોઈએ. વિનિમય એટલે શું? આપ-લે. કોઈને આપણે આપવું અને એની પાસેથી લેવું, અને કોઈને આપણે લેવું અને આપવું. ક્લિયર? એટલે આપણે ઘણી વખત આપણે લઈએ તો છીએ પણ પાછો આપતા નથી. એ વિનિમય મૂલ્ય કહેવાય નહીં. ક્લિયર થઈ ગયું? ચાલો, વિનિમય મૂલ્ય એટલે કે આપ-લે. સામાનાર્થી શબ્દ શું છે? આપ-લે. ઓકે? વસ્તુ કે સેવા આપી તેના બદલામાં, શું કીધું? વસ્તુ કે સેવા આપણે આપીએ છીએ, તેના બદલામાં અન્ય વસ્તુ કે સેવા લેવાની થાય ત્યારે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુના કેટલા એકમ મળે છે તે વસ્તુનું વિનિમય મૂલ્ય દર્શાવે છે. ક્લિયર થઈ ગયું? ફરીથી સમજાવું છું. વસ્તુ કે સેવા આપી તેના બદલામાં વસ્તુ કે સેવા મેળવવાની હોય છે, તો એક વસ્તુના બદલામાં બીજી વસ્તુના કેટલા એકમ મળશે તો તે વિનિમય મૂલ્ય કહેવામાં આવે છે. માનો કે હું 100 રૂપિયા મારી પાસે છે, 100 રૂપિયાની કેટલી ચોકલેટ મળે તો એ 100 રૂપિયાનું વિનિમય મૂલ્ય દર્શાવે છે. હવે માનો કે 100 રૂપિયા છે આપણી પાસે, હવે 5 રૂપિયા વાળી તમે ડેરી મિલ્ક લો તો કેટલી મળે? 20. તો એનું વિનિમય મૂલ્ય થયું. માનો કે 10 વાળી લો તો કેટલી મળે? 10. કદાચ કોઈ બહુ હાઈફાઈ હોય તો 40 વાળી લે તો 40 વાળી કેટલી મળે? 2 મળે. ક્લિયર? એટલે વિનિમય મૂલ્ય આને કહેવાય. શું કીધું? એક વસ્તુના બદલામાં બીજી વસ્તુના કેટલા એકમ મળે છે તે તેનું વિનિમય મૂલ્ય દર્શાવે છે. ક્લિયર? અહીંયા એક્ઝામ્પલ આપ્યો છે. ઘઉંના બદલામાં કેટલા ચોખા મળશે તે ઘઉંનું વિનિમય મૂલ્ય દર્શાવે છે. તો મેં હમણાં તમને એક્ઝામ્પલ આપ્યું કે 100 રૂપિયામાં આપણને કેટલી ડેરી મિલ્ક મળશે તેનું વિનિમય મૂલ્ય દર્શાવે છે. ક્લિયર થઈ ગયું? વિનિમય મૂલ્ય શું કીધું? વસ્તુ કે સેવા આપીને તેના બદલામાં વસ્તુ કે સેવા મેળવવી, તો એક વસ્તુના બદલામાં બીજી વસ્તુના કેટલા એકમ મળે છે તે તેનું વિનિમય મૂલ્ય દર્શાવે છે. એક્ઝામ્પલ: ઘઉંના બદલામાં કેટલા ચોખા મળે તો તે તેનું વિનિમય મૂલ્ય દર્શાવે છે. ક્લિયર? ચાલો આપણે આગળ ચાલીએ. નેક્સ્ટ, ઉપયોગિતાનું મૂલ્ય અને વિનિમય મૂલ્ય વચ્ચેનો સંબંધ. ક્લિયર? શું કીધું? ઉપયોગિતાનું મૂલ્ય અને વિનિમય મૂલ્ય વચ્ચેનો સંબંધ આપણે જાણીએ છીએ. ઉપયોગિતાનું મૂલ્ય આખું સમજાવી દીધું, પછી વસ્તુ વિનિમય મૂલ્યનું પણ આખું તમને મેં સમજાવી દીધું. હવે બે વચ્ચેનો સંબંધ, કે સંબંધ કઈ રીતે જોઈન્ટ થાય છે તે આપણે સમજાવવાનો છે. એ બંને એકબીજાને કેવી રીતે પરસ્પર સંબંધ મેળ બેસાડે છે ને એની વિશે આપણે ચર્ચા કરીશું. ઓકે, અહીંયા પહેલું કીધું કે જે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય ખૂબ ઊંચું હોય, કે જે વસ્તુ છે એનું ઉપયોગિતા મૂલ્ય ખૂબ ઊંચું હોય તેવી વસ્તુનો પુરવઠો અમાપ હોય. ક્લિયર? તેના પર કોઈ વ્યક્તિનો કે પેઢીનો કાબુ થઈ શકતો ન હોય. શું કીધું? કોઈ પેઢીનો કાબુ થઈ શકતો ન હોય તો આવી વસ્તુનું વિનિમય મૂલ્ય ખૂબ જ નીચું રહે છે. એવી વસ્તુનું વિનિમય મૂલ્ય ખૂબ નીચું રહે છે.
તો પહેલું શું કીધું પોઈન્ટ્સ કે મૂલ્ય ખૂબ જ ઊંચું હોય, ઉપયોગિતા મૂલ્ય જે ઉપયોગિતા આપણા માટે ખૂબ જ મહત્વનું હોય, એનો જથ્થો એટલે કે પુરવઠો સપ્લાય એ શું હોય? અમાપ હોય. અમાપ એનો મતલબ કે અહીંયા કીધું છે અમાપ એટલે કે ખૂબ જ વધારે પડતો હોય, એ ખૂટી શકે તેવો ન હોય. બરાબર છે. અને કોઈ વ્યક્તિ કે પેઢીનો તેના ઉપર કાબુ ન હોય તો આવી વસ્તુનું વિનિમય મૂલ્ય ખૂબ જ નીચું હોય છે. કે આવી વસ્તુનું વિનિમય મૂલ્ય શું હોય છે? ખૂબ નીચું હોય છે. એક્ઝામમાં સવાલ પૂછી શકે કે કઈ વસ્તુનું વિનિમય મૂલ્ય ખૂબ નીચું હોય, તો તમે લખી શકો છો કે જે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય ખૂબ જ ઊંચું હોય. શું કીધું? ઉપયોગિતા મૂલ્ય ખૂબ વધારે હોય, તેનો જથ્થો અમાપ હોય એટલે કે અખૂટ હોય, અને વ્યક્તિ કે પેઢીનો કાબુ તેના ઉપર ન હોય તો તેવી વસ્તુનું વિનિમય મૂલ્ય કેવું હોય છે? નીચું હોય છે. એટલે કે જે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય ખૂબ વધારે હોય ને તો તેનું વિનિમય મૂલ્ય કેવું હોય છે? નીચું હોય છે. એક્ઝામ્પલ આપ્યા છે તો આપણે એક્ઝામ્પલ પરથી જોઈ શકીએ. એક્ઝામ્પલ સૂર્યપ્રકાશ, હવા અને પાણી. સૂર્યપ્રકાશનું ઉપયોગિતા મૂલ્ય ખૂબ ઊંચું છે. જો ઊંચું છે આનું મૂલ્ય, કેમ? કારણ કે ખેડૂતને પણ જરૂર પડે છે, આપણને પણ જરૂર પડે છે. મિત્રો કદાચ જો 2 દિવસ સૂર્યપ્રકાશ ના દેખાય ને, ક્લિયર, તો આપણે કેવું થઈ જાય? આપણે આમ અધીરાજી ન થઈ જઈએ, કારણ કે સૂર્યપ્રકાશ વગર આપણે ચાલતું નથી. ઘણી વખત આપણે શિયાળામાં આપણે કહીએ છીએ, ક્લિયર, શિયાળામાં આપણે સૂર્યપ્રકાશ ના વગર કેવી આપણે હાલત થઈ જાય છે. બસ એટલે કે એનું ઉપયોગિતા મૂલ્ય ખૂબ વધારે છે, એનો જથ્થો પણ અમાપ છે, અને વ્યક્તિ કે પેઢી પર એનો કોઈ જાતનો કાબુ હોતો નથી. તેથી તેનું વિનિમય મૂલ્ય કેવું હોય છે? નીચું હોય છે. એક્ઝામ્પલ તરીકે સૂર્યપ્રકાશ, હવામાં પણ એવું જ હોય છે. પણ હવામાં એક વસ્તુ અપવાદ છે. અપવાદ એટલે શું? કે મિત્રો ક્યારેક આપણને હવા છે ને વેચાતી લેવી પડે છે, ઓક્સિજન. અત્યારે એનો લેટેસ્ટ એક્ઝામ્પલ છે કોરોના વાયરસ. કોરોના વાયરસના લક્ષણો હોય ને તો વ્યક્તિને શ્વાસ લેવાની તકલીફ પડે છે. પેલી કુદરતી હવા, આપણે અત્યારે જે શ્વાસ લઈએ છીએ ને એ કુદરતી હવા ઓક્સિજન છે, પણ પેલાને શ્વાસ લેવાની તકલીફ પડી તો એ હવા ક્યાંથી ઓક્સિજન સ્વરૂપે આપે છે? તેનો તો આપણે પૈસા આપવા પડે છે ને, ક્લિયર. એટલે આ અપવાદ રૂપમાં આવી શકે છે. આ તો મારી દ્રષ્ટિએ તમને સમજાવું છું કે તમારા મગજ, તમે વિદ્યાર્થીઓ છો, તમારા મગજમાં 100 ક્વેશ્ચન ઊભા થાય, એટલા માટે મારે તમને ક્લિયરિફિકેશન સમજાવવું જરૂરી છે. ચલો, હવા થઈ ગયું કે હવાનું ઉપયોગિતા મૂલ્ય ખૂબ જ વધારે છે, એનો જથ્થો પણ અમાપ છે, અને કોઈ વ્યક્તિ કે પેઢીનો કાબુ એના ઉપર નથી. તેથી તેનું વિનિમય મૂલ્ય શું છે? નીચું છે. કેમ? કારણ કે હવા તો મફત મળે, સૂર્યપ્રકાશ તો મફત મળે. પાણીની વાત કરીએ, પાણી પણ એ જ રીતનું હોય છે. ક્લિયર થઈ ગયું? ઓકે. ઉપયોગિતા ખૂબ જ જરૂરી છે, પણ વ્યક્તિ કે પેઢીનો તેનો પર કાબુ મેળવી શકતો નથી. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. જ્યારે જે વસ્તુની અછત હોય, શું કીધું? જ્યારે જે વસ્તુની અછત હોય, ક્લિયર, તેના પુરવઠા પર લોકોનો કાબુ હોય. પેલું તો કીધું હતું, જ્યારે જે વસ્તુની અછત હોય તેના પુરવઠા પર લોકોનો કાબુ હોય, એટલે કે એની ઉપર કાબુ હોય, તે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય ઓછું હોય પણ તેનું વિનિમય મૂલ્ય ઊંચું હોય. ટૂંકમાં ઉપરનો મુદ્દો સમજાને તો બીજો મુદ્દો પણ એવું કે જેનું ઉપયોગિતા મૂલ્ય નીચું હોય તો એનું વિનિમય મૂલ્ય કેવું હોય છે? ઊંચું હોય છે. ઉપયોગિતાનું મૂલ્ય ઊંચું હોય તો વિનિમય મૂલ્ય કેવું હોય છે? નીચું હોય છે. ક્લિયર થઈ ગયું ને? જો ઉપયોગિતા ઊંચું તો વિનિમય નીચું, ઉપયોગિતા નીચું તો વિનિમય મૂલ્ય ઊંચું હોય છે. અહીંયા જો ઉપયોગિતા મૂલ્ય કેવું છે? ઊંચું, તો વિનિમય મૂલ્ય કેવું છે? નીચું રહે છે. અહીંયા શું કીધું? ઉપયોગિતા મૂલ્ય ઓછું હોય એટલે કે નીચું હોય તો એનું વિનિમય મૂલ્ય કેવું હોય છે? ઊંચું હોય છે. અહીંયા શું? પુરવઠો અમાપ છે, કોઈ વ્યક્તિ કે પેઢીનો કાબુ ધરાવતા નથી. અહીંયા શું છે? વસ્તુની અછત છે, અહીંયા વધારે છે, ખૂટી શકે ના. અહીંયા વસ્તુની અછત હોય, તેના પુરવઠા પર લોકોનો કાબુ હોય, તો તેનું આ સેન્ટેન્સ લખી શકો છો. આ બેઠું સેન્ટેન્સ આમાં લખી શકો છો. જે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય
ખૂબ નીચું હોય, શું કીધું, જે વસ્તુનું, આમાં સમજાવું છું, આ તમે જોવા દો, જે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય ખૂબ નીચું હોય તેવી વસ્તુનો પુરવઠો અછત હોય, તેવી વસ્તુનો પુરવઠો શું હોય છે, અછત હોય, અને તેના પર કોઈ વ્યક્તિ કે પેઢીનો સંપૂર્ણ કાબુ હોય તો આવી વસ્તુનું વિનિમય મૂલ્ય ખૂબ જ ઊંચું રહે છે. જોયું, આખા વાક્યમાં તમને સમજાઈ દીધું. અહીંયા ખાલી સેન્ટેન્સ બદલવાનો છે, ઊંચાની જગ્યાએ શું આવે, નીચું. કે જે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય ઓછું હોય એટલે કે નીચું હોય, વસ્તુનો પુરવઠો અછત હોય, વસ્તુના પુરવઠાની શું હોય, અછત હોય. અહીંયા શું કીધું, વ્યક્તિનો કે પેઢીનો કાબુ એટલે કે કાબુ હોય, સંપૂર્ણ કાબુ ધરાવતો હોય તો તેવી વસ્તુનું વિનિમય મૂલ્ય ખૂબ જ ઊંચું હોય છે. એક્ઝામ્પલ, સોનું, વાત સાચી છે, એનો પુરવઠો કેવો હોય છે, ઓછો હોય છે, અને એને ઉપયોગમાં પણ ઘણા લોકો બહુ જ ઓછું લે છે. ચાંદી, હીરા, માણેક, હવે તમને દરેક વસ્તુનું ક્લિયર થઈ ગયું કે શું કહેવા માંગે છે. ઓકે, બે પોઈન્ટ તમને કમ્પ્લીટલી ક્લિયર થઈ ગયા. ઓકે, હવે આગળનો પોઈન્ટ જોઈએ. આ વસ્તુની અછત હોવાને કારણે, કે આ વસ્તુ, આ જે છે ને આઈડિયા 4, આ વસ્તુની અછત હોવાને કારણે તેનું વિનિમય મૂલ્ય ઓછું હોઈ શકે છે. વિનિમય કેટલી વખત, જે વસ્તુની અછત હોય ને તેનું વિનિમય મૂલ્ય કેટલીક વખત ઓછું પણ થઈ શકે છે. આમ મૂલ્ય એટલે શું કીધું, મૂલ્ય એટલે વસ્તુ કે સેવાનું બીજી વસ્તુના પ્રમાણમાં વિનિમય મૂલ્ય. કે મૂલ્ય એટલે શું, કે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુનું વિનિમય મૂલ્ય, કે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ કેટલી મળશે તે તેનું મૂલ્ય કહેવામાં આવે છે. એક માર્ક્સમાં પૂછાય કે મૂલ્ય એટલે શું, તો કે મૂલ્ય એટલે વસ્તુ કે સેવાનું બીજી વસ્તુના પ્રમાણમાં વિનિમય મૂલ્ય. ઓકે, હવે આપણે નેક્સ્ટ જોઈએ. કિંમત એટલે શું કીધું, સોરી, આગળ, કિંમત એટલે વસ્તુ કે સેવાના બદલામાં, શું કીધું, કિંમત એટલે વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ. શું કીધું, મૂલ્ય એટલે મેં તમને સમજાવી દીધું કે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુનું વિનિમય મૂલ્ય. કિંમત એટલે કે વસ્તુ કે સેવાના બદલામાં, શું કીધું, વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમ. ક્લિયર થઈ ગયું. મૂલ્ય અને કિંમત બંને પૂછાઈ શકે છે. હવે એક શબ્દ બંનેમાં એક જ વ્યાખ્યા નહીં લખતા. ક્લિયર. મૂલ્ય એટલે શું, એક વસ્તુના બદલામાં બીજી વસ્તુનું વિનિમયનું પ્રમાણ, કે ભાઈ આ એક વસ્તુ છે એના બદલામાં આ વસ્તુ કેટલી મળશે તો એને મૂલ્ય કહેવાય. અને સેકન્ડ શું કીધું, કિંમત, કે વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ. ક્લિયર થઈ ગયું. ઓકે, હવે આપણે નેક્સ્ટ જોઈશું વસ્તુઓ અને સેવાઓ. શું કીધું, વસ્તુઓ અને સેવાઓ. એમાં વસ્તુઓ એટલે શું અને સેવા એટલે શું, આપણે એનો અર્થ સમજીએ. ચાલો, વસ્તુઓ, માણસ પોતાની વિવિધ જરૂરિયાતો વિવિધ રીતે સંતોષવાનો પ્રયત્ન કરે છે. આ એકદમ ફેક્ટ વસ્તુ છે, સાચી છે, કે માણસ પોતાની જે જરૂરિયાતો છે એ વિવિધ રીતે સંતોષવાનો પ્રયત્ન કરે છે. ઓકે, જે ભૌતિક બાબતો દ્વારા જરૂરિયાત સંતોષાય છે, કે જે આજ બધી જરૂરિયાત છે ને એ કોના દ્વારા સંતોષાય છે, ભૌતિક બાબતો દ્વારા જરૂરિયાત સંતોષાય છે. એટલે તે વસ્તુ, કે માનો કે મારી જરૂરિયાત છે, મને બહુ જ ભૂખ લાગી તો એ ભૌતિક વસ્તુ દ્વારા સંતોષાય છે. અથવા તો હું પાઉંભાજી ખાઈ લઉં, અથવા તો પુલાવ ખાઈ લઉં, અથવા તો શાક રોટલી ખાઈ લઉં, એ ભૌતિક વસ્તુ છે ને. વસ્તુ કહેવાય ને કે ના કહેવાય. પણ માનો કે મને બહુ જ ઈચ્છા થઈ ગઈ ખાવાની પિઝા. ક્લિયર. અત્યારે લોકડાઉનમાં પિઝા નથી મળતા તો હું શું કરીશ, ઝોમેટો પરથી મંગાવી લઈશ. પણ મારી ભૂખ સંતોષાઈ જાય કે ના સંતોષાય, કે ભૌતિક બાબતો દ્વારા જરૂરિયાત સંતોષાય તે વસ્તુ છે. ક્લિયર થઈ ગયું ને. ઓકે, કે માણસ પોતાની વિવિધ જરૂરિયાતો વિવિધ રીતે સંતોષવાનો પ્રયત્ન કરે છે, જે ભૌતિક દ્વારા, શું કીધું, ભૌતિક બાબતો દ્વારા જરૂરિયાત સંતોષાય છે એટલે વસ્તુ. ક્લિયર. સેવાઓ, આ ભૌતિક બાબતો એ સેવાઓ છે. અભૌતિક બાબતો, શું, અભૌતિક, આ નથી, અ છે,
અભૌતિક બાબતો એ સેવાઓ છે. જેમ કે ભૂખ સંતોષવા માટે ખોરાક એ વસ્તુ છે. હવે સેવા, હવે ભૂખ સંતોષવા માટે ખોરાક એ શું છે? વસ્તુ છે. એનું એક્ઝામ્પલ મેં તમને હમણાં અગાઉ જ આપી દીધું કે તમને ભૂખ લાગી છે તો એના માટે તમે કઈ રોટલી શાક ખાશો એટલે એ શું કહેવાય તમારા માટે? વસ્તુ કહેવાય કે ના કહેવાય? એ રીતનું. પછી જિજ્ઞાસા સંતોષવા માટે શિક્ષણ એ સેવા છે. ને અને નહીં આવશે, એ આવશે. શું કે તમારી જિજ્ઞાસા છે એને સંતોષવા માટે શું જરૂરી છે? શિક્ષણ જરૂરી છે. તો શિક્ષણ એ શું છે? સેવા છે. અત્યારે હું તમને ભણાવી રહ્યો છું, શિક્ષણ આપી રહ્યો છું, એ શું છે? સેવા છે. દેખાય છે? દેખાતી નથી. હું તમને સમજાવું છું, એ દેખાય છે? નથી દેખાતું. એટલે શું કહેવાય? અભૌતિક બાબતો એ સેવા છે. ક્લિયર? અને ભૌતિક બાબતો એ શું છે? યસ, ભૌતિક બાબતો એ વસ્તુ છે અને અભૌતિક બાબતો એ સેવા છે. એક્ઝામ્પલ જોઈ ગયા? ઓકે. બીજો પોઈન્ટ, વ્યક્તિની જરૂરિયાત ભૌતિક અને શારીરિક હોય છે. શું કીધું? વ્યક્તિની જરૂરિયાત ભૌતિક અને શારીરિક હોય છે. તો બીજી કેટલીક અભૌતિક અને માનસિક હોય છે. અભૌતિક અને માનસિક એટલે શું? મારે ભણવું છે, એ અભૌતિક અને થઈ ને માનસિક. ક્લિયર? અહીં એક્ઝામ્પલ આપ્યું છે, ખાવું, પીવું, ફરવું, રમવું. આ ભૌતિક શારીરિક જરૂરિયાત છે. ખાવું, પીવું, ફરવું, રમવું. આમાં સૌથી વધારે તમારે ફરવાની બહુ મજા આવે. તમારે ખાવા પીવામાં અમારા કેટલાક વિદ્યાર્થીઓ છે, હું જોઉં છું, દર શનિવારે પાણીપુરી ખાતા હોય. હું જ્યારે મારા ઘરે આવતો હોય ને છૂટીને, ત્યારે પાણીપુરી લારીએ ઊભા ઊભા પાણીપુરી ખાતા જ હોય. એટલે આમાં કેવું કે ખાવું, પીવું અને ફરવું. ફરવામાં પણ બધા બહુ એક્સપર્ટ છો. અહીંયા બધા બેઠેલા બધા છોકરાઓ ફરવામાં એમ કીધું હોય કે ચાલો 2 કલાક ભણવાનું છે, તો એમ કીધું હોય કે 2 કલાક ભણવાનું છે અને 2 કલાક ફરવાનું છે. તો દરેક વિદ્યાર્થી શું પસંદ કરશે? ફરવાનું જ પસંદ કરે છે. ક્લિયર? ભણવાનું કોઈ પસંદ કરતું નથી. ઠીક છે, કઈ વાંધો નહીં. એટલે ખાવું, પીવું, ફરવું, રમવું આ ભૌતિક શારીરિક જરૂરિયાતો છે. ક્લિયર થઈ ગયું? ભૌતિક બાબતો એટલે વસ્તુ અને અભૌતિક બાબતો એટલે સેવાઓ. પછી એમાં આખું તમારે સમજાવી દેવાનું. નેક્સ્ટ જોઈએ. હવે આપણે બધું અહીંયા પૂરું થઈ ગયું છે. ક્લિયર? તો આપણે પહેલું શું ભણ્યા? કિંમત અને મૂલ્ય. બરાબર છે? કિંમત અને મૂલ્ય. પછી શું ભણ્યા? મૂલ્યના 2 પ્રકાર, ઉપયોગિતાનું મૂલ્ય અને વિનિમય મૂલ્ય. એની પછી આપણે શું ભણ્યા? ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય વચ્ચેનો સંબંધ ભણ્યા. ત્યારબાદ શું ભણ્યા? વસ્તુઓ અને સેવાઓનો અર્થ ભણ્યા આપણે. ક્લિયર થઈ ગયું?